હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પંચમહાલ જિલ્લાના ગોધરા ડાકોર હાઈવે પર આવેલ શેર પંજાબ હોટલ પાસે 636 રોહિત સમાજનો 10મો સામાજિક બંધારણ મહાઅધિવેશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખેડા, મહીસાગર, પંચમહાલ, આણંદ, અમદાવાદ, વડોદરા મળીને કુલ 6 જિલ્લાના આગેવાનો, વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। અધિવેશનનો મુખ્ય ઉદ્દેશ સમાજના જે કુરિવાજો છે તેના પર અંકુશ મૂકવામાં આવે તે હેતુથી કરવામાં આવ્યો હતો। અધિવેશનમાં રિંગ સેરેમની, પ્રી વેડિંગ જેવા કુરિવાજો પર અંકુશ મૂકવા માટે તેમજ બેબી શાવર પ્રથા, મરણમાં પ્રેત ભોજન સદંતર બંધ કરવામાં આવે તેવું આહવાન કરવામાં આવ્યું। તેમજ શુભ પ્રસંગે શૈક્ષણિક સંસ્થાને યથાશક્તિ ફાળો આપવા માટે પણ જણાવવામાં આવ્યું। હું ડીકે અંજારિયા, સામાજિક કાર્યકર, 52 પરગણા રોહિત સમાજ। આજરોજ 636 રોહિત સમાજ આયોજિત 10મું સામાજિક બંધારણ મહાઅધિવેશન 2024 તારીખ 27/1/2024 રોજ ટીંબા ગામ, તાલુકો ગોધરા જિલ્લા પંચમહાલ ખાતે શેર પંજાબ હોટલ પાસે મળ્યું, જેમાં સમાજની અંદર ઘણા બધા કુરિવાજો છે અને એની ઉપર અંકુશ મેળવવા અને આવનાર ભાવિ પેઢીને સારું કંઈક આપીએ એ સારી ભાવનાથી કુરિવાજોને દૂર કરી સમાજનું આર્થિક ભારણ જે છે એને બચાવવા અને શૈક્ષણિક રીતે સમાજ આગળ વધે એ મુખ્ય હેતુથી આજે તમે 636 ગોળના કુલ 6 જિલ્લા મહીસાગર, પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ, વડોદરા જેમાં જુદા જુદા પરગણા આવેલા છે એ ભેગા મળી કુરિવાજોની ઉપર અંકુશ મૂકવા આજે મહાઅધિવેશનમાં ઠરાવો વંચાણે લઈ સમાજે એ ઠરાવોને હર્ષ ઉલ્લાસ સાથે વધાવી સામાજિક બંધારણને પૂરેપૂરો અમલ કરશે તેવા શપથ લીધા। આ બંધારણમાં કુરિવાજો જેવા કે લગ્ન પહેલાં રિંગ સેરેમની, પ્રી વેડિંગ બંધ રાખવા, શુભ પ્રસંગે શૈક્ષણિક સંસ્થાને ફાળો આપવો, બેબી શાવર પ્રથા બંધ કરી, મરણોત્તર ક્રિયાઓ 12માં એવી જે ખર્ચા પ્રવૃત્તિઓ છે, પ્રેત ભોજનો, એ બધું બંધ કરવામાં આવ્યું। અને આ રીતે આ આખો પ્રોગ્રામ સામાજિક અધિવેશન 10મું બંધારણનો જે છે તે સર્વ સમાજ બંધુઓ દરેક ગોળમાંથી આવીને પધાર્યા। આપ સૌ મીડિયા મિત્રો પણ આવ્યા અને જે બધાએ મને સહકાર આપ્યો એનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ આખું આયોજન 7 પરગણા સમૂહ, જેમાં જિલ્લા છે મહીસાગર જિલ્લો, પંચમહાલ જિલ્લો, વડોદરા જિલ્લો, આ જિલ્લાના 7 પરગણા સમૂહે બધો આયોજન કરી આખી નાત તેડી અને આ બંધારણનો અમલ કરવા માટે ભાર મૂક્યો અને હર્ષ ઉલ્લાસ સાથે બધાએ વધાવ્યો। માનનીય કેડી પરમાર સાહેબની ખૂબ મહેનત, લાલજીભાઈ અમારા મહામંત્રી છે એ બધાએ ખૂબ ખૂબ સહકાર આપ્યો અને ખૂબ જ મહેનત ઉઠાવી છે અને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત, જય રોહિદાસ। જય રોહિદાસ। મારું નામ સોલંકી પરસોત્તમભાઈ વાલાભાઈ, પ્રાથમિક શિક્ષક, કાલોલ કુમાર શાળા। આજરોજ આ ટીંબા ગામે 636 રોહિત સમાજનું મહાધિવેશન મળી રહ્યું છે। તેમાં સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજોને જાકારો આપવા માટે આ મહાધિવેશન બોલાવવામાં આવ્યું હતું, જેમાં આ અધિવેશનમાં સમાજ બંધુઓ ભેગા મળી 1 થી 8 ઠરાવો નક્કી કર્યા છે। એ ઠરાવોને અહીંયા વાંચન થયું છે અને સમાજ દ્વારા તેને બાલી મળેલ છે અને આ મહાધિવેશનના ઠરાવોનું અમલીકરણ તારીખ સંત રોહિદાસની જન્મજયંતિથી 23/2/2024ના રોજથી અમલીકરણમાં આવશે અને આ બહાલીને દરેક સમાજ બંધુઓએ અને દરેક પરગણાના અગ્રગણ્ય આગેવાનોએ બહાલી આપી છે। અસ્તુ। જય હિન્દ, જય ભારત, જય રોહિદાસ। મારું નામ કૃષ્ણકાંત ધુળાભાઈ પરમાર, પ્રમુખ 7 પરગણા સમૂહ, પરગણા 52, પરગણા 36, પરગણા 9, પછી રાજવાડા, હવેલી, કોઠંબા 7, વડોદરી 7, આ 7 પરગણા થઈ આજ રોજ અમે 7 પરગણા મળી અને 636 સમાજનું એક મહાઅધિવેશન બોલાવી રહ્યા છીએ, જેમાં સામાજિક વ્યવહારો, સામાજિક દાફાઓ એવી એના માટે સરસ ચર્ચાઓ કરી છે। આજે 5000 માણસની મેદની ટીંબા ગામે આવી રહી છે। ટીંબા ગામમાં રહીશોએ, ટીંબા ગામના રોહિત પંચોએ
ઘણી જ સારી સેવા કરી છે અને બહુ સારો માહોલ આપ્યો છે. ખરેખર 636ના તમામ પરગણાઓએ 7 પરગણા સમૂહને જબરજસ્ત સહકાર આપ્યો છે. તે બદલ 7 પરગણા 636 સમાજનો ખૂબ ખૂબ આભાર માને છે. જય રોહિદાસ. જાદવ 7 પરગણા સુધારક મંડળ ઉપપ્રમુખ. 636 લેવલ એટલે 6 જિલ્લામાં પથરાયેલો આ રોહિત સમાજ જે વર્તમાન કુરિવાજો ની જે બદીઓ છે અને સમાજને ખૂબ આગળ લઈ જાય એ કુરિવાજો દૂર કરવા માટે અત્રે લગભગ 5000 માણસોની જનમેદની મળી છે. સાથે સાથે શિક્ષણ ને આ સમાજ કઈ રીતે આગળ લઈ જાય તેની પણ ચર્ચાઓ કરી. તદુપરાંત લગભગ 1926થી આ અમારું 636 ટ્રસ્ટ છે એ આજે 97 વર્ષ થાય છે અને 20 વર્ષ પછી આ મહાઅધિવેશન ટીમ્બા મુકામે મળે છે. ત્યારે આજનો આ કાર્યક્રમ મહાઅધિવેશનનો હું એને ખૂબ સફળ માનું છું. બાકીના મુદ્દા શ્રી ડી કે અંજારિયા સાહેબ